Life is a journey, not a race. જિંદગી યાત્રા છે. એને ધાર્મિક યાત્રા બનાવવી હોય તો તમારું ધર્મ અને અધ્યાત્મને જીવન યાત્રામાં સ્થાન આપો, સદગુણોને સ્થાન આપો. તમારી જિંદગી સત્ય, ન્યાય, નીતિ, ધર્મ, પ્રેમ, નિર્દોષતા, સહજતા, સરળતા આ બધાને તમારી જીવન યાત્રામાં સ્થાન આપો. એટલે જિંદગી સફળ યાત્રા બની જશે. જીવન તીર્થ યાત્રા જેવું બનશે. દરેક સવાર, દરેક સાંજ, દરેક દિવસ, દરેક ક્ષણ તમે સત્યની નજીક રહી શકો અને જીવન ઉજવણી બની જશે. સાચી દિશામાં જઈ રહ્યું છે ને, પરમાત્મા પણ રાજી થશે. આ છે યાત્રા. You can enjoy every moment of your journey, and that can be holy one. That can be a religious tour also. But don't treat your life as a race. જિંદગીને ઘોડા દોડ નથી બનાવી. મને ઝડપથી દોડવું છે, ઝડપથી પહોંચવું છે, કશુંક મેળવવું છે, ઇનામ, જેકપોટ અથવા બધું જ મેળવી લેવું છે. અને માટે રેસ માટે દોડી જતો ઝડપીમાં ઝડપી ઘોડો પણ આજુબાજુનું વાતાવરણ ચૂકી જાય છે. બસ એ એક જ વાતમાં ખોવાઈ જાય છે. મને પહેલા પહોંચવું છે, મારે જેકપોટ મેળવવો છે. બસ આપણે બીજું આપણી જિંદગીને રેસ બનાવી દઈશું, દોડ. તો આપણી આંખને બે બાજુ ડાબલા બાંધી દેવા પડશે. બીજું કશું ન દેખાવું જોઈએ. મને દેખાવી જોઈએ સંપત્તિ, સમૃદ્ધિ, સંબંધો, સગાઓ, સત્તા. મને આ બધું દેખાવું જોઈએ. એના માટે મારે સ્વાર્થના ડાબડા પહેરી લેવા પડશે. અને ત્યારે મને ઈશ્વરની વાલી જિંદગી, જે સત્ય, નીતિ, ધર્મ, ન્યાય થી ચાલતી હશે, એવી જીવવા નહીં મળે. એ દિશામાં પણ હું નહીં જોઈ શકું, કેમ કે હું તો કશુંક મેળવવાની રેસમાં છું. અને રેસના ઘોડાને ઇનામ સિવાય કશું દેખાતું નથી.